ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ એકાદશીના બધાને જય સ્વામિનારાયણ। આજનો પ્રસાદ છે સોનલબેન પટેલ તરફથી। સોનલબેનના જન્મદિવસ નિમિત્તે આજનો પ્રસાદ છે ફરાળ, સાબુદાણાની ખીચડી, બટેટાની વેફર, ફરાળી ચેવડો, ચિપ્સ, હા, અને હજી તરબૂચ ખાવાના હે ને, આટલું બધું છે। કોના તરફથી? ક્યાંથી? ગાંધીનગરથી। ક્યાંથી? ક્યાંથી? શું છે આજનો પ્રસાદ? હે આટલું છે તો સોનલબેન હેપી બર્થડે કહી દો। હજી 2 જમણવાર બાકી છે। કાલ શું જમવું છે? એક આપણો બલદાણા ગામનો જમણવાર બાકી છે અને એક લંડનનો, 2 જમણવાર બાકી છે। કાલ શું જમવું છે સાંજે? શું જમવું છે? ચાપડી શાક અને જાંબુ બહુ ભાવે? ઊંધિયું ચાપડી યારે ઊંધિયું શાક હે ને? સરસ। હાલો, આજે કોના જન્મદિવસ નિમિત્તે પ્રસંગ? ક્યાંથી? તો હેપી બર્થડે કહી દો જોશથી। પ્રશાંત બોલાય। ગિફ્ટ લાવ્યો લેતોય। લાઈ મેં લેલું ચાલ। આજ પ્રશાંત આવ્યો છે મળવા હરિદ્વારથી। એને ખબર ને કે દીદી હવે થોડાક દિવસમાં લંડન જાય છે, તો આપણો હરિદ્વાર આશ્રમ સંભાળે ત્યાંથી પ્રશાંત મળવા આવ્યો છે। અને સોનલબેનના જન્મદિવસ નિમિત્તે આજનો પ્રસાદ છે। પ્રસાદમાં છે ચિપ્સ છે, આમની કહીને તારી પ્લેટ, સાબુદાણાની ખીચડી છે, ચેવડો છે, ફરાળી ને વેફર છે, અને હજી તરબૂચ છે કા સુબા ટાઈમે। આજનો પ્રસાદ છે સોનલબેન પટેલ ગાંધીનગરથી, એમના જન્મદિવસ નિમિત્તે આજનો પ્રસાદ છે। દેવાંશીબેન જય સ્વામિનારાયણ। બધાને જય સ્વામિનારાયણ। એકાદશીના જાજા કરીને જય સ્વામિનારાયણ। ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું જીવન મંગલમય બનાવે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। અને સોનલબેન થેન્ક યુ કે સોનલબેનના એમના જન્મદિવસ નિમિત્તે આવો વિચાર આવ્યો। એ દીકરીઓને થાળ તો હતો, ભગવાનને થાળ હતો, દીકરીઓને થાળ, ભગવાન દીકરીઓને પ્રસાદી, ભગવાનને થાળ, અને જે સ્લમ વિસ્તારમાં આપણે બાળકોને ફ્રૂટ આપી છે, ફ્રૂટ પણ આજે એના તરફથી આપેલું છે। અમારે દક્ષાબેન તરફથી સવારે આપ્યું, અમારે કવિતાબેન તરફથી તો રોજ હોય છે, એટલે આજે 3 જગ્યાએ ફ્રૂટ આપ્યું। અને હમણાં તો આમને આમ છું। લે પ્રશાંત આજા ઇધર। અમારે પ્રશાંત આવ્યો હરિદ્વારથી। गुजरात अच्छा लगता है हमारा? बढ़िया लगता है। गिफ्ट खोल, तू क्या लाया है? ऐसे लाना नहीं चाहिए, हमको ब्राह्मण को देना चाहिए, ब्राह्मण का लेना नहीं चाहिए। बड़ी बहन हो इसलिए उसको पता है मुझे व्हाइट कलर पसंद है ना। ओली साड़ी ले जाए, बोले ये गिफ्ट आई है, ये बताई दे। थैंक यू, बहुत बढ़िया लाया। अभी तो मैं 2-3 दिन के बाद जा रही हूँ ना,
वहाँ जाके पहनूंगी है ना। पर हमको ब्राह्मण को देना चाहिए, लेना नहीं चाहिए प्रशांत। चलता है सब, ये बहनों को तो दिया जाता है ना। बहनों को दिया जाता पर ब्राह्मणों को लेना चाहिए। अरे प्रशांत ब्राह्मण से न हरिद्वार આપણો આશ્રમ સંભાળે। सब कुछ क्या? आपने अभी तक इतने बहुत सारे गिफ्ट दे दिया है। मैं तो कुछ नहीं देती, जो सेवक लोग बोलते हैं वो देती रहती हूँ। बच्ची हुआ करती है इतना सब। बच्चियों का ना वो तो भगवान करवा रहा है, हम क्या करते हैं। पहले इनको खिलाना फिर आप खाना, ये तो रोजाना है। ऐसा कहीं भी नहीं होता आश्रमों में। हाँ देखो महाराज लोग पहले खा लेते हैं सब। ऐसे होते हैं। नहीं यहाँ पहले बच्चियों को फिर आप खाते हो। मैं तो कभी नहीं बच्चियों को छोड़ के, कभी ये रूल्स होता है ना, जिसे महाराज लोग, राजा महाराजा लोग हाँ पहले थाल उनके पास पहुंच जाता है। हाँ। एक प्रकार से आप यहाँ के राजा आश्रम में ऐसे होता है। हाँ तो जो मेन हेड होता है वो पहले खा लेता है। खा लेता है। पर यहाँ का नियम ऐसा कुछ भी नहीं, पहले बच्चियाँ खाती हैं फिर आप खाते हाँ वो तो रहना पड़ता है, क्योंकि अच्छा नहीं लगता ना ये बच्चियों बैठी रहे मैं खा लूं हैं। तो अभी तो वो खुश है। हाँ भगवान माफ नहीं करेंगे। जय बोल ली थी जम्मा मंडो तो, क्योंकि भगवान हमको नहीं, वो देख रहा है ना, ऊपर से वो देख रहा है, उसका डर है। और किसी का तो मुझे डर नहीं है, पर एक उसका डर है मुझे। अकेले तो रानी लक्ष्मीबाई। किसी का तो डर नहीं है। નારાયણ બિચારાને કેટલી ભાવના તે હરિદ્વારથી અહીંયા મળવા માટે આવ્યો અને ગિફ્ટ લાવ્યો, પોતે બ્રાહ્મણ છે અને આપણો આશ્રમ સંભાળે છે। તમે જે પણ ત્યાં રોકાવ છો અને ત્યાં આપણે કોઈ ચાર્જ લેતા નથી, રહેવું જમવું બધું ફ્રી, બાટલા નહોતા મળતા એટલે થોડોક ટાઈમ જમવાનું ક્લોઝ કર્યું હતું, પણ તોય થઈ જતું હતું, એને આપી જ દેતા હતા। કાં એક બાટલો હતો, આનથી બને તો બનાવી લ્યો એમ। તો ત્યાં તમે જાઓ ને કાંઈ પણ આપો ને તો આપણે કાંઈ લેતા નથી। હું એમ કહું કે તારે તારું ચલાવવાનું, કોઈ આપી જાય તો એ તારા એમ। એટલે ઘણા લોકો સમજવું હોય તો એમ કે આપણે હોટલમાં લઈ કે આશ્રમમાં રહી તો કેમ આપણે આપવા પડે, તો અમે એમ કહીએ કે છોકરાઓના હાથમાં આપી દેજો, અમે કાંઈ ક્યારેય લેતા જ નથી। आपने तो कभी नहीं किया। નહીં અમ ક્યારેય ને, હું નથી લેતી, જેને મને આશ્રમ બાઈ કર્યો એ ભાઈ નથી લેતા, અમે ક્યારેય માંગતા નથી। એટલે અને હું છોકરાઓને કહું કે આ રૂલ્સમાં રહેવાનું બસ, કે અહીંયા આશ્રમમાં કોઈ આવે તો, અત્યારે તો દિવાળી સુધી કા બુકિંગ હો ગયા હે ના, દિવાળી સુધીનું આશ્રમમાં બુકિંગ થઈ ગયું છે હરિદ્વારમાં। दिवाली तक बुकिंग है। દિવાળી સુધીનું બુકિંગ છે, એટલે કોઈ જવાના હોય ને તો અમને શરમાવતા નહીં, જેટલી જગ્યા છે ને એટલી અમે આપી જ છીએ, પણ હમણાં તો જગ્યા નથી પાછી। અને પ્રશાંત મળવા માટે જ ખાસ આવ્યો છે। જય સ્વામિનારાયણ અલ્પાબેન। અને પોતે બ્રાહ્મણ છે, હંમેશા બ્રાહ્મણને તો જેટલું અપાય ને એટલું સારું એમ, કે એમનો અધિકાર છે લેવાનો ને આપણો અધિકાર છે આપવાનો। અને એવા હું તો જો મને ચીડન્યા ચડે, ઘણા એવા બ્રાહ્મણો હોય ને એવું ફિક્સ કરે કે આટલા આપવાના, જ્યાં એમ કે ને આટલા આપવાના, એટલે હું ના જ પાડતા, હું બીજા ગોતી આવું। કીધા હોય ને એનાથી વધારે આપણે આપવાના હોય, પણ જો ઓલું માગે ને એટલે બહુ ઓલું થાય કે તમારો ધર્મ છે લેવાનો, તો અમને ખબર જ હોય અમારે કેટલું આપવું એમ, ક્યારેય ઓછું કોઈ આપે જ નહીં। પણ ઘણાની ટેવ એવું હોય તો હું તો એ બ્રાહ્મણને ન બોલાવું, ખોટું નહીં। જે સંતોષી હોય, જે પૂજા પાઠ વિધિ કરતા હોય ને એમ કે જેને જે આપવું હોય, ભગવાન ભરોસે ચાલતા હોય, હું પહેલાં એને આપું, મારો આ સિદ્ધાંત છે। પછી જેને જે રોજી હોય ને જે લેતા હોય મને કોઈ પ્રોબ્લેમ છે નહીં। એટલે આ બે છોકરા, પ્રશાંત ને બીજો એક છે ભાઈ પ્રયાંશુ ને પ્રયાંશુ, એ બંને ભાઈ ત્યાં સંભાળે છે આશ્રમ। હરિદ્વાર જાઓ તો જાજો, આપણો આશ્રમ ત્યાંય છે ગંગાજીના સાનિધ્યમાં, ત્યાં રહેવું જમવું બધું ફ્રી છે। અહીંયા દીકરીઓ ભણે છે તો રહેવું જમવું ભણવું બધું ફ્રી છે। આ તમારા બધા થકી જ ચાલે છે, આમાં મારું કાંઈ છે નહીં, અમારે કાંઈ અન્ન વેચવું નથી, ક્યારેય થાય એટલી સેવા કરવાની છે બસ। તમારા બધાનો સાથ સહકાર જેમ જેમ મળતો રહે છે એમ એમ આપણે વધારે સેવા કરતા રહી છીએ। અને જેનું ફ્રૂટ બાકી છે, જેનો જમણવાર બાકી છે, જેમ હું ફ્રી થતી જઈશ એમ કરી દઈશ। હું અહીં નહીં હોય ને તો ઇન કેસ અમારે સેવાવાળા કરી દેશે, તમારા સુધી વિડીયો પહોંચી જશે, એ ચિંતા ન કરતા। ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ।
સોનલબેન થેન્ક યુ આજનો પ્રસાદ અમારી દીકરીઓને એકાદશીનું આપવા માટે. આજે 2 પ્રસાદ લેવાના હતા પણ બપોરે આજ મહેમાન હતા આખો દિવસ મળવાવાળા, તો ફ્રી જ નહોતી આ ને, એટલે સ્પેશિયલ ન બનાવવાનું. પછી એવું નહીં કે જે બન્યું તે આપી દઈને વિડીયો લઈ લઈ, ના, જેનો જમણવાર હોય વ્યવસ્થિત જ. કેમ કે તમે નથી જોતા પણ ઉપરવાળાના સીસીટીવી કેમેરા તો એકદમ ઓનલાઈન જ છે, એ તો જોવાનો જ છે ભગવાન. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે જે પણ અમારી સાથે તન મન અંધથી જોડાયા છે ભગવાન એમનું મંગલ કરે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને એકાદશીના જાજા કરીને જય સ્વામિનારાયણ. અને સોનલબેન પટેલ આજે એમનો જન્મદિવસ, અમારી દીકરીઓને જમાડી. ભગવાનને દિલથી પ્રાર્થના બહુ કરી છે અને હજી કહી કે તમારું જીવન ખૂબ મંગલમય બને અને સેવા તો આપો જ છો ને વિશેષ હજી સેવા કરતા રહ્યો, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. પ્રશાંત થેન્ક યુ. ઓલી સાડી નો લઈ વ્હાઈટ કલરની ક્યાં લઈ આવી નહીં રૂમમાંથી સેટી ઉપરથી ઓલી કે તું મૂકી આવી છો. અમારે એક સાહેબ તરફથી એમના વાઈફ પોતે જીઈબીમાં ક્લાસ 1 અધિકારી છે, એ સાહેબને એમના ધર્મપત્ની એમના તરફથી મારા માટે એક સાડી ગિફ્ટ લાવ્યા છે, એટલે એ બતાવી દઉં ને એમનો આભાર કે ખૂબ ખૂબ આભાર કે અમે તમારા ભાવ પ્રેમને બીજું શું આપી શકી. અમારા માટે મસ્ત સાડી લઈ. બધાને ખબર ને કે મને વ્હાઈટ કલર બહુ ગમે, વ્હાઈટ ને પિંક, કા મારો ફેવરેટ મસ્ત સાડી. જો વ્હાઈટ પિંક. અને સોલંકી સાહેબ નામ છે, એમના ધર્મપત્ની ને સાહેબ એમના તરફથી મસ્ત મારા માટે સાડી લાવ્યા છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ તમને જીવનમાં સુખી રાખે ને ખૂબ પ્રગતિના પંથે જાઓ, એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના. મન તો તમે બધા ભાવ પ્રેમ આપો છો ને એ મારા માટે બહુ આમ મોટી ગિફ્ટ છે કે ક્યારે એવું નથી લાગવા દીધું કે હું અહીંયા, મારો પરિવાર ભલે બધો લંડન છે પણ હું આ એકલી છું એવું મને ક્યારેય તમે બધાએ લાગવા નથી દીધું. એટલે બહુ મોટી ગિફ્ટ મને તમે બધા પ્રેમ ભાવની આપો છો, એટલે ખૂબ ખૂબ આભાર બધાનો. હા, પ્રશાંત આવ્યો છે. પેલા ભાઈ યાત્રામાં આવ્યા હતા ને અશોકભાઈ આપણી સાથે, ઓ પૂછ રહે હે પ્રશાંત આયા હે એસે. થોડું સમજે ગુજરાતી. કેમ છો? ક્યાં શું આવી ગયો એમ? તમે આવી જાઓ. આશ્રમમાં જ છે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ના, વરસાદ નથી. જય સ્વામિનારાયણ. ચાલો આપણે હવે ફરાળ કરવા પછી બેસી જાય. આજે કન્ટિન્યુ મહેમાન હતા, સવારથી મહેમાન, 2 દિવસથી સતત મહેમાન છે. હમણાં છે ને શાંત થાય તો બહુ થાકી જાઉં છું. એ પ્રભુ દયાળુ, એ મહારાજ. બધાને જય સ્વામિનારાયણ. એકાદશીના જાજા કરીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મેહુલભાઈ જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. ચાલો બધાને બોલાવ કે ફોન મૂકે ને પેલા ફરાળ બધા કરી લે, પછી ફોનમાં કઈ વાતું કર્યા રાખો. ચાલો બધાને જય સ્વામિનારાયણ.